टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સર હવે સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક હું જાણવા માંગીશ કે આગળ કયા સ્ટોક અને સેક્ટર છે કે જે તમે અહીંયાથી ફોકસ કરવા માટે સલાહ આપશો સર? અત્યારે મને એવું લાગે છે કે આપણે ટેક શેરોમાં વધારે ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે નેસ્ડેકના લાઈફ ટાઈમ હાઈ પર છે, S&P લાઈફ ટાઈમ હાઈ પર છે, ડાઉ જોન્સ લગભગ 200-250 પોઈન્ટ જ એના પોતાના લાઈફ ટાઈમથી નીચે છે અત્યારે. એટલે જો નેસ્ડેક ઉપર હોય, અને મેં તમને એનવીડિયાની અત્યારે વાત કરી, તો એ જોતા ટેક શેરો પર વધારે ફોકસ રાખવાનું મને અત્યારે લાગી રહ્યું છે. TCSના આજના પરિણામ મારી દ્રષ્ટિએ ઇઝ ગોઈંગ ટુ ઇવન લીડ ધ એન્ટાયર પાથ કે શું થશે ને શું નહીં થાય. એટલે એના પર બહુ ફોકસ આજે રાખીશું આપણે, અને સાંજે આપણને લગભગ અડધો કલાકમાં ખબર પડી જશે કે એ રિઝલ્ટ કઈ જાતના આવ્યા છે. ઓફકોર્સ એક વસ્તુ ચોક્કસ મારે ઇન્ફોસિસ અને TCS માટે કહેવી છે કે બંને કંપનીઓ એવી છે કે દે આર કીપિંગ મિનિમમ ઓફ પ્રોફિટ વિથ ધેમ અને ડિસ્ટ્રીબ્યુટિંગ મેક્સિમમ વિથ ઇન્વેસ્ટર્સ. તમે છેલ્લા 10-15 વર્ષ 20 વર્ષનો ઇતિહાસ જોઈ લેજો કે આ બંને કંપનીઓ, એમાં ઇન પર્ટિક્યુલર ઇન્ફોસિસ, એ મિનિમમ પોતાનો પ્રોફિટ પોતાની સાથે રાખે છે અને મેક્સિમમ ડિસ્ટ્રીબ્યુટ કરે છે. સે રીતે TCS ઇઝ મોર ઓર લેસ સેમ થિંગ, એ પણ ટાટા ગ્રુપની કંપની છે. એટલે આ એક બહુ મોટું પાસું, જમા પાસું આ બંને કંપનીઓ પાસે છે. બંને કંપનીઓ કેશ રીચ છે, ડેટ ફ્રી કંપનીઓ છે, અને મોટાભાગની ટેક કંપનીઓ ડેટ ફ્રી કંપનીઓ છે. એટલે એ સૌથી મારું મદાર હજી પણ એના પર જ છે. હું થોડો નિરાશ છું અને થોડી મને ચિંતા છે ઓટોમોબાઈલ સેક્ટરની. એક કમ્પોનન્ટ છે, બહુ નાનું છે, કદાચ તમને જાણી પણ નવાઈ લાગશે કે જે મેગ્નેટ આવે છે, જેને રેર અર્થ મટીરિયલ આપણે કહીએ છીએ, એ દરેક ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝમાં એની જરૂર પડે છે. એનું વજન કદાચ હાર્ડલી એક આખી ગાડીની અંદર કદાચ 400-500 ગ્રામથી વધારે પણ નહીં હોય, પણ એટલું ક્રિટિકલ મટીરિયલ છે કે આપણે કોઈ જગ્યાથી અવેલેબલ નથી. વી આર ટ્રાઇંગ ફ્રોમ વિયેતનામ કે આપણને એમાંથી કંઈ મળી રહે. બીજી પણ એક દેશ છે, મને નામ યાદ નથી, ત્યાંથી પણ આ મટીરિયલ મળી શકે એવું છે. આપણા દેશમાં પણ હવે પ્રધાનમંત્રી સાહેબે કહ્યું છે કે તમે બને એટલું ઝડપથી આને વિકસાવવાની કોશિશ કરો. ક્યાંક ને ક્યાંક તો આપણા દેશમાં પણ આ મેગ્નેટ અવેલેબલ તો જો ચીનમાં હશે તો આપણા દેશમાં હશે, પણ આપણે એની શોધખોળ નથી કરી, કારણ કે એની કિંમત બહુ નથી. આ જે વસ્તુ જે આપણને જરૂર છે એની તમે જોશો તો ઇટ ઇઝ નોટ વેરી એક્સપેન્સિવ, એટલી મોંઘી વસ્તુ પણ નથી. પણ ચીને બીજા બધા દેશોને પરમિશન આપી દીધી છે કે ના, તમે એક્સપોર્ટ કરી શકશો, પણ ભારત માટે હજી એ લોકોએ મૌન સાધ્યું છે અને એવું કહે છે કે અમે ચેક કરીએ છીએ કે કયો કન્સાઇનમેન્ટ ક્યાં જાય છે, કોને જાય છે, એમાં શું જાય છે. જે કહો સાચું ખોટું જે હોય તે, પણ હજી સુધી લીલી ઝંડી નથી મળી. અને જો નહીં મળે, અને જો એ રેર મટીરિયલ જેને મેગ્નેટ કહીએ છીએ એ જો નહીં આવે, તો 31 જુલાઈ પછી ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ માટે બહુ જ ખરાબ દિવસો શરૂ થશે. એટલે તમે આ વસ્તુ પર બહુ જ ખાસ ધ્યાન રાખજો, ખાસ કરીને ઓટોમોબાઈલ કંપનીઓ પર, કે જો આ રેર અર્થ મટીરિયલની જો શોર્ટેજ થઈ અને કોઈ વિકલ્પ આપણી પાસે ન મળે, તો ચોક્કસ આ બધી કંપનીઓ વર્ચ્યુઅલી દે હેવ ટુ કટ ડાઉન ધ પ્રોડક્શન. બહુ સરસ રીતે તમે સમજાવ્યું. એટલે સેક્ટર સ્પેસિફિક તો આપણે અહીંયા ધ્યાન રાખવાનું જ છે.